જે પ્રમાણે અંબાજીની અંદર રાજા વિક્રમાદિત્યના વંશજ એવા દાતા દરબારને આઠમના હવનની અંદર એક નાનકડી વિધિ કરતા પણ કોર્ટ દ્વારા રોકવામાં આવ્યા છે। મને લાગે છે કે આ સંવિધાનનું અપમાન છે। બંધારણના અનુચ્છેદ 25 અને 26 મુજબ દરેક વ્યક્તિને પોતાનો ધાર્મિક આસ્થા અને દરેક સંસ્થાને પોતાની ધાર્મિક આસ્થા જે છે એના પ્રમાણે વર્તન કરવાનો અધિકાર આપવામાં આવેલો છે। સુપ્રીમ કોર્ટના વારંવાર ચુકાદાઓ છે કે જેની અંદર ધાર્મિક સંસ્થાઓ અને માન્યતાઓ જે છે એની અંદર કોઈ પણ પ્રકારની કોર્ટોએ કે ન્યાયાલયોએ સંજ્ઞાન ના લેવું એવું વારંવાર કહેવામાં આવેલું હોવા છતાંય આ પ્રકારનો નિર્ણય લેવામાં આવેલો છે। આ નિર્ણય સદંતર ગેરવ્યાજબી નિર્ણય છે। અમે સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વિનંતી કરેલી છે કે વિધાનસભામાં ખરડો પસાર કરવામાં આવે અને ધાર્મિક આસ્થાની બાબતની અંદર કોઈ પણ પ્રકારના ન્યાયિક ક્ષેત્રના હસ્તક્ષેપને દૂર કરવામાં આવે। સાથે સાથે આપણે જોઈએ છે કે ધજા ચડાવવા માટે થઈને જ્યારે દ્વારકાની અંદર પણ 2 દિવસ કલેક્ટર પોતે શનિ અને રવિ પોતાના હોય છે અને વીઆઈપીને ધજા ચડાવવા માટે પણ તેઓ રિકમેન્ડેશન કરતા હોય છે। આવી બાબતે કોઈ કોર્ટ આક્ષેપ નથી કરતી। અહીંયા મુખ્યમંત્રી શ્રી આવે કે વડાપ્રધાન શ્રી આવે ત્યારે મંદિરને સદંતર દર્શનમાંથી બંધ કરવામાં આવે છે ત્યારે કોઈ વાંધો નથી આવતો, પરંતુ ધાર્મિક સનાતન ધર્મની પરંપરાઓ જે છે એ ના અટકાવી જોઈએ અને એના માટે આજે અમે અત્રે અહીંયા આવેદન આપેલું છે। ગુજરાતના માન્ય મુખ્યમંત્રીને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તેની કોપી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને આપવામાં આવી છે। જે લોકોએ સમગ્ર ભારત અખંડ ભારત બનાવવા માટે પોતાના રજવાડા સોંપી દીધા અને એમના બાપ દાદાઓની વંશ પરંપરાગત પ્રથાઓને કોર્ટનો સહારો લઈ અને આ સરકાર બંધ કરવાની કુચેષ્ટા કરે છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। માં અંબા અને સર ભવાનીસિંહ દાદાના મહારાજાના નામ ઉપરથી માં અંબાનું નામ ભવાની પડ્યું છે। એવી પરંપરા વાળા સ્ટેટમાં આ પરંપરા બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય સદંતર ખોટો છે અને સનાતન ધર્મની વાતો કરવા વાળા લોકો ધાર્મિકતામાં ક્યારેય કોર્ટે દખલ ન કરવી જોઈએ અને સત્વરે આ લીધેલો નિર્ણય રદ કરવો જોઈએ એવી સમગ્ર સનાતન ધર્મ પ્રેમી જનતાની માંગણી છે।